ચાલો આજે આપણે મેથી પાપડનું શાક બનાવીશું. તો તેને માટે શરૂઆતમાં પેલી એક પેન લઈશું અને ગેસ ચાલુ કરીશું. ત્યારબાદ એમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય પછી એમાં રાઈ નાખીશું. રાઈને ફૂટવા દઈશું. હવે રાઈ ફૂટી છે એટલે આપણે એમાં લસણ એડ કરીશું. લસણને થોડું થવા દઈશું. બરાબર પાકી જાય પછી એમાં કાંદો ઉમેરીશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે. એમાં પછી હળદર નાખીશું. અને થોડી વાર કાંદો ચડવા દઈશું અને બંધ કરી દઈશું. હવે ચેક કરીશું. કાંદો સાંતળી દીધો છે તો હવે એમાં આપણે જે પલાળેલી મેથી છે, જે 5 થી 6 કલાક પલાળેલી તે મેથી નાખીશું. પાછું હલાવી દઈશું. હવે એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું અને થોડું ધાણા જીરું પાવડર ઉમેરીશું. હવે એમાં પાપડ નાખવાના હોવાથી થોડું પાણી વધારે એડ કરીશું, કારણ કે પાપડ બધું પાણી શોષી લેશે. અને પાછું ફૂલ ગેસ પર, મીડિયમ ગેસ પર થોડું એને ચડવા દઈશું. હવે ચેક કરી લઈએ. મેથી ચડી ગઈ છે. મેથી. તો હવે એમાં પાપડ ઉમેરી દઈશું. આ શેકેલા પાપડ છે. હવે 2 મિનિટ થવા દઈશું. ગેસ ઢાંકીને રાખીશું. 2 મિનિટ ચડવા દઈશું. હવે ગેસ બંધ કરી દઈશું અને એમાં થોડી કોથમીર ભભરાવી દઈશું. આપણું મેથી પાપડનું શાક રેડી છે.